હું મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠિયા. આપણે આપણા માધ્યમથી અત્યારે જે મોરબી જિલ્લાની અંદર જે પરિસ્થિતિની અંદર અત્યારે મહાનગરપાલિકામાં જે અત્યારે કમિશનર બેઠા છે એવા નવનીત સાહેબને જણાવવાનું છે કે ઘણા દિવસોથી અત્યારે હાલમાં કેન્દ્ર સર્કલથી લઈ અને ત્રાજપર ચોકડી લગી જે અત્યારે કેટલી સમસ્યાઓ અત્યારે આપણે તમે જોઈ શકો છો સાહેબ. કેટલાય દિવસથી જે સ્થાનિક માણસો આની ઉપર રજૂઆત કરી ચૂક્યા છે, છતાંય તમે જોઈ શકો છો સાહેબ આવી રીતના સ્કૂલીઓ ખુલી છે, આવી રીતના પાણીઓ નીકળે છે. તમે જે અત્યારે દબાણ હટાવો છો એમાં અમે રાજી છીએ. એમાં તમે કામ સંપૂર્ણપણે બહુ તટસ્થ કરો છો, પણ આ તમે જોતા રહ્યો સાહેબ. હવે તમને એક બતાવું કે જે હોસ્પિટલ છે બાજુમાં, આ હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે કે જ્યાં વિના મૂલ્યે લોકોને જે ગરીબ માણસો હોય એના માટે થઈ અને આ બધું કરી છે. તોય પણ આ પોઝિશન હોય સાહેબ, તમે જોઈ શકો છો. જિલ્લા કક્ષાનું કેન્દ્ર છે સાહેબ, આ તમને દેખાડી આ કેન્દ્રની બહાર આ ગંદકી સાહેબ તમારે આ બધું જોવું પડે અને આનો નિકાલ કરવો પડે. અમે એવું નથી કહેતા, તમે સાહેબ હજી નવા જ છો. અત્યાર લગી ચીફ ઓફિસરે ખાલી બાના જ દેખાડ્યા છે, બધા એમને વાત કરે. આ જો સાહેબ જિલ્લા ક્ષય કેન્દ્ર છે, આનું શું કરવાનું સાહેબ? મારી નમ્ર વિનંતી એ છે કે કેટલા દિવસોથી આના ગટરની પોઝિશનમાં અમે કોઈ પણ જાતના એક્શન લીધા નથી સાહેબ. હવે જો આ ટૂંક સમયની અંદર છેલ્લા 5 દિવસની અંદર જો આનો નિકાલ નહીં આવે સાહેબ, તો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી છી અમારે અહીંયા જે કરવું પડશે, અમે ધરણા કરવા પડશે તો ધરણા કરીશું. અને આવનારા દિવસોની અંદર પબ્લિકને સાથે લઈ અને આના ઉપર જે પણ એક્શન લેવા પડશે એ લેશું સાહેબ. જય હિન્દ, જય ભારત.